ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો દોસ્તો? તો આજે નીટની એક્ઝામ પૂરી થઈ છે અને હવે આપણે એનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. આટલા વર્ષોમાં પહેલી વાર નીટનું પેપર ફિઝિક્સનું આટલું સરળ નીકળ્યું છે. બહુ જલ્દી આન્સર આવશે. ટફ એમસીક્યુ ભાગ્યે જ છે, બાકી ઈઝી ગોઈંગ એમસીક્યુ જલ્દી જવાબ આવે. જોઈએ દોસ્તો, પહેલું 1 મીટર બ્રિજના ડાબા ખાંચામાં અવરોધ તાર એટલે કામ કરો કે આ લેફ્ટ હેન્ડ સાઈડ જેનો અવરોધ આપણને ખબર નથી x અને જમણા ખાંચામાં જે અવરોધ છે 10, તો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ આપણને આપી દીધી. નંબર 2, સંતુલિત અવસ્થામાં છે એટલે ડાયરેક્ટ સૂત્ર વાપરીએ, r ચલે છે l. દોસ્તો બે અવરોધ છે એટલે ડાયરેક્ટ રેશિયો લઈ લઈએ 1/10. એમની લંબાઈનો ગુણોત્તર આપ્યો છે 3:2. 3:2 ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરો દોસ્તો તો આ 5 માટે ફાઇનલી x બરાબર 15 ઓહ્મ. એટલે આપણને ખબર પડી ગઈ કે આ જે અવરોધ છે 15 ઓહ્મ છે. પણ શું એવું પૂછ્યું છે? ના, પૂછ્યું છે આવું કે જો તારની લંબાઈ 1.5 મીટર હોય તો આ અવરોધ તો 15 ઓહ્મ, એની માટે જરૂરી લંબાઈ 1.5 મીટર. ધ્યાનથી સાંભળજો. તો 1 ઓહ્મ માટે લંબાઈ કેટલી? તો આપણે એની લંબાઈ શોધવાની થઈ. તે લંબાઈનું હું l નામ આપી દઉં અથવા l ડેશ. ચલો ચોકડી ગુણાકાર 1/1.5 ભાગ્યા 15 એટલે 0.1 મીટર. દોસ્તો 0.1 મીટર ડાયરેક્ટ નથી લખ્યું એટલે 1 ગુણ્યા 10⁻1 મીટર. જોઈ શકો છો આપણા નીટનો પહેલો એમસીક્યુ 30 થી 40 સેકન્ડમાં જવાબ આવી ગયો. બહુ જ સરળ, બહુ ઇઝીલી આવડી જાય એવું. સાથે સાથે થ્રેશોલ્ડ આવૃત્તિથી 1.5 ગણી આવૃત્તિ સાથે, તો સારું કહેવાય કે ફ્રીક્વન્સી f0 હતી એની જગ્યાએ 1.5 f0 આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરીએ છીએ. દોસ્તો સમજો, આ કોઈ તત્વ છે, એની ઉપર આપણે આટલો પ્રકાશ આપાત કરવો છે. હવે જો આવૃત્તિ અડધી કરીએ તો દોસ્તો આપણે તો પાછી આવૃત્તિ અડધી કરીએ છીએ એટલે ભાગ્યા 2. જો ભાગ્યા 2 કરશો તો આની વેલ્યુ 0.75 f0 થાય. તો આ તો લોચો થઈ ગયો. f0 કરતા આવૃત્તિ ઘટી ગઈ. સર f0 કરતા આવૃત્તિ ઘટી ગઈ જોઈ શકાય છે 0.75 આવૃત્તિ ઘટી ગઈ. આવૃત્તિ ઘટી ગઈ એનો મતલબ એવો થાય કે હવે પ્રકાશ ઉત્પન્ન થશે નહીં. તો માટે આપણો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કેવો થઈ જાય? 0. કારણ કે પ્રકાશ ત્યારે જ બહાર આવે કે આપણી થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે આવૃત્તિ હોય. રિપીટ, થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે. આ તો એના કરતા અડધી કરો છો તો કઈ ફરક પડે નહીં, પ્રકાશ બહાર જ નહીં આવે. દોસ્તો ઘણા મને એમ કહેતા કે સર તીવ્રતા બમણી કરીને લખ્યું તો તીવ્રતાનો આધાર છે નહીં. આ તો કન્ફ્યુઝ કરવા માટે શબ્દ આપ્યો છે, બાકી તીવ્રતા પર આધાર રાખશે નહીં. ઓકે, ચલો એમસીક્યુ નંબર 37 તૈયાર. નેક્સ્ટ. હવે દોસ્તો જ્યારે ગેટના એમસીક્યુ આપ્યા હોય ત્યારે ઘણા બધા છોકરાઓ કન્ફ્યુઝ થાય છે. કન્ફ્યુઝ ના થાઓ બેટા, આને સિમ્પ્લિફાય કરો. આ થઈ ગયું તમારું a બાર, આ થઈ ગયું તમારું b બાર. હવે અહીં જે બાર આવશે એ a બાર પ્લસ b બાર નો હોલ બાર. કારણ કે જો ઓર ગેટ છે અને આગળ છે, મેં ઓર હતો એટલે બંનેનો સરવાળો કર્યો, એની ઉપર એ બાર છે, તો ફાઇનલી મારો આન્સર કંઈક આવો લખાય a બાર પ્લસ b બાર નો હોલ બાર. દોસ્તો જ્યારે બાર બાર અંદર છે તો બાર કટ થઈ જાય, a b પ્લસ હોય ડોટ થઈ જાય. એનો મતલબ કે આ કમ્પલસરી કયો ગેટ થઈ ગયો? એન્ડ ગેટ. જ્યારે દોસ્તો એન્ડ ગેટ મગજમાં આવે શબ્દ પાક્કો કર દો. એન્ડ ગેટ ક્યારે આવે? બંને 1 હોય તો જ 1, નહીતર 0. ચલો બંને 1 હોય તો જ 1, બંને 1 હોય તો જ 1. ધેટ મીન્સ આ બંનેમાંથી એક આવશે, બીજું નહીં તો 0. જોઈ શકાય છે અહીંયા 1 1 છે એટલે આ આવશે નહીં. ધેટ મીન્સ આપણો સાચો આન્સર થઈ ગયો નંબર 2.
બોલો, સિમ્પલી ખબર પડી ગઈ કે દોસ્તો આ જે આઉટપુટ છે એ એન્ડ ગેટ નું આઉટપુટ છે, એટલે આપણી મેથડ સર્ચ. પાક્કું દોસ્તો? જઈએ આગળ. 4 કિલોગ્રામ અને 6 કિલોગ્રામના બે ગોળા વિચારી લઈએ, દળ વિચારી લઈએ, અને આપણે એને ગરગડી પર મૂકવું છે. દોસ્તો ફટાફટ રફલી એક આકૃતિ બનાવી દો. એક ગરગડી તૈયાર. આ જે ગરગડી છે, ગરગડીની એક બાજુએ 4 kg છે અને બીજી બાજુએ 6 kg છે. દોસ્તો કોઈ પણ દાખલો આપ્યો હોય, મેં તમને શોર્ટ ટ્રિક શીખવાડી હતી. આપણા જો તમે વિડિયો જોયા હોય તો બ્રેકેટ કરીને g ઉપર બાદબાકી, રિપીટ, ઉપર બાદબાકી, નીચે સરવાળો. જોઈ શકો છો 6 માંથી 4 બાદ કરો એટલે 6 - 4, નીચે 6 + 4 into g, that means 2/10. તો ફાઇનલી g/5 is the right answer. g/5 દેખાઈ જવો જોઈએ. yes sir, b is our right answer. જે બી સાચા જવાબ આવે દોસ્તો એને હું એટલા માટે હાઇલાઇટ કરું છું કે તમે જ્યારે બી જોતા હશો ત્યારે તમને ખબર પડી જાય કે ડાયરેક્ટ આન્સર શું છે. નેક્સ્ટ, સ્થિર ઇલેક્ટ્રોનને આટલા વોલ્ટથી પ્રવેગિત કરીએ છીએ, એની તરંગ લંબાઈ 1.227 × 10⁻² નેનોમીટર. દોસ્તો યાદ કરો ધ બ્રોગલી વાળું ચેપ્ટર, મેં એક સરસ શોર્ટ ટ્રિક આપી હતી લેમ્ડા અને વોલ્ટેજ વાળી. 1.227 નેનોમીટર ભાગ્યા √v. તમારે કશું જ નથી કરવાનું, બહુ જ ઈઝી છે દોસ્તો. લેમ્ડાની જગ્યાએ કિંમત 1.227 × 10⁻². આ સાઈડ વાળું એમનું એમ 227 √v. દોસ્તો બંને નેનોમીટરમાં છે એટલે નેનોમીટર કટ થઈ ગયા. હવે આ બંને બી કટ થઈ ગયા. આમ લઈ જાઓ તો √v ને કરતા બનાવો તો 1/10⁻² એટલે 10⁻+2, માટે v બરાબર અંડરરૂટ સામે જાય તો સ્ક્વેર થશે તો 10⁴ વોલ્ટ. તો 10⁴ વોલ્ટ, that means a is our right answer. દોસ્તો કેટલા ફાસ્ટ આન્સર આવે છે, બહુ ઈઝીલી આન્સર આવે છે. બસ તમે સૂત્રોને ધ્યાનથી જો આવડી જાય. હજી આગળ જઈએ. કોઈ તારામાંથી આવતો પ્રકાશ, એટલે લેમ્ડા આપ્યું છે 600 નેનોમીટર, એટલે આને વ્યવસ્થિત લખી દો તો 6 × 10⁻7 મીટર. એનો ઓબ્જેક્ટિવ વ્યાસ 2 મીટર છે. સર વિભેદન સીમા, ઓકે દોસ્તો બહુ જ સહેલો શબ્દ આવી ગયો. ટેલિસ્કોપ ની વાત કરે તો ટેલિસ્કોપ માટે વિભેદન સીમાનું સૂત્ર θ = 1.22 λ/d. θ = 1.22 λ/d. થીટા તૈયાર 1.22, લેમ્ડા તમારું 6 × 10⁻7, ડી તમારું 2, આ 9 3, 122 × 3 366, એટલે 3.66 × 10⁻7 રેડિયન. દોસ્તો આપણો આન્સર અવેલેબલ છે. યસ સર, ધેટ મીન્સ ડી ઇઝ અવર રાઈટ આન્સર. જોઈ શકો છો કેટલા જલ્દી એમસીક્યુ આયા. હજી બીજી ક્લિપમાં આનાથી વધારે એમસીક્યુ છે, પણ આ એમસીક્યુ ફટાફટ તમે જોઈ લો કેટલા ઈઝીલી આન્સર આવી જાય છે દોસ્તો. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો દોસ્તો? તો હજી આપણે બીજા એમસીક્યુ સોલ્વ કરીએ, એ પણ બહુ જ સહેલા અને સરળ છે. સૌથી પહેલી વસ્તુ દોસ્તો 142 નંબરનો એમસીક્યુ કે જેની અંદર આપણને ડાયપોલ ચાક માત્ર આપી છે, ધેટ મીન્સ p આપ્યું છે 16 × 10⁻9 કુલમ × મીટર. કોણ થીટા બરાબર 60 ડિગ્રી અને કેન્દ્રથી અંતર 0.6 મીટર. દોસ્તો આ તો ડાયપોલ અને એમાં કેન્દ્રથી અંતર કે, એટલે આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર v = kp cos θ / r². v = kp cos θ / r². દોસ્તો ફાસ્ટ કિંમત મુકાવો, જવાબ તૈયાર. k ની જગ્યાએ ફિક્સ જ હોય 9 × 10⁹. p તમારી પાસે તૈયાર છે 16 × 10⁻9. cos θ, cos 60 1/2 લખી નાખો. r² 0.36 નો વર્ગ, 6 નો વર્ગ 36. દોસ્તો મેં આવું લખ્યું 36 × 10⁻2, એટલા માટે કે 9 ચોક 36,
4 દુ 8, 8 દુ 16 એટલે ઉપર 2 આવી ગયો, -9 +9 કટ થઈ ગયા, -2 ઉપર છે +2, તો 2 ગુણ્યા 10 ની 2, ધેટ મીન્સ મારો જવાબ આવી ગયો 200 વોલ્ટ. ચેક કરી લો દોસ્તો કે આ જવાબ આપણા ઉપરનામાં સેટ થાય છે. યસ સર, ધેટ મીન્સ આપણો જવાબ આવી ગયો દોસ્તો. દોસ્તો કેટલો સહેલો અને કેટલું સરળતાથી આપણને આવડી જાય તેવું. નંબર 2, ખાલી જગ્યાના લીધે જંક્શન ડાયોડમાં ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં વધારો થાય. તો યાદ રાખજો, ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધવા પાછળનું રીઝન શું હતું? ક્યારે ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધતી હતી? જ્યારે દોસ્તો આ રિવર્સ બાયસમાં હોય. હા કે ના? જ્યારે રિવર્સ બાયસમાં આવે ત્યારે ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં વધારો થાય. શું એવું કોઈ ઓપ્શન છે? તો ફોરવર્ડ બાયસ ના આવે. ફોરવર્ડ બાયસમાં પ્રવાહ વધારો તો ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે એટલે એ પણ ના આવે. તો આપણો ફાઇનલ આન્સર આવી ગયો દોસ્તો રિવર્સ બાયસ. હજી આગળ જઈએ. યાર એસી પરિપથના સૌથી અઘરા એમસીક્યુ છોડીને એનટીએ વાળાએ તમારા માટે બહુ સારો ઈઝી પ્રશ્ન પૂછ્યો. તમને V એટલે જ VRMS આપી દીધું કહેવાય. દોસ્તો જ્યારે ફ્રીક્વન્સી દેખાય તરત ઓમેગા સુધી કાઢો. ઓમેગા બરાબર 2 પાઈ ન્યુ, તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 એટલે 314 રેડિયન પર સેકન્ડ. આ ફિક્સ જ હોય, પણ તમે મારા કરતા વધારે વાર આ દાખલો ગણી ચૂક્યા છો. સર IRMS શોધવાનું કીધું છે, તો ઓન્લી કેપેસિટર છે, ધેટ મીન્સ માત્ર કેપેસિટર. માત્ર કેપેસિટર માટે દોસ્તો ફટાફટ યાદ કરાવો. mod z xc 1/ωc. ચલો સ્ટાર્ટ. IRMS VRMS xc. તો VRMS xc ઉપર આવશે, ધેટ મીન્સ ઓમેગા ઇન્ટુ c. ચલો કામ તૈયાર. VRMS છે 200, ઓમેગા તમારું 314, કેપેસિટર તમને આપ્યું છે 40 માઇક્રોફેરાડે, એટલે 40 માઇક્રો એટલે 10 ની -6. દોસ્તો જોતામાં 1 2 3 મીંડા કટ થઈ ગયા એટલે 10 ની -3. હવે આનો રફલી ગુણાકાર કરો તો 300, આનું ગુણાકાર કરીએ બેટા એટલે 628 થાય. 628 ગુણ્યા 4, 628 ગુણ્યા 4 ફટાફટ 8 ચોક 32 વધી પડી 3, 4 દુ 8 ને 3 11 વધી પડી 1, 6 24 ને 25 ગુણ્યા 10 ની -3, ધેટ પોઈન્ટ 2.5 ની આન્સર આસપાસ આવવો જોઈએ. યસ, ધેટ મીન્સ C ઇઝ અવર રાઈટ આન્સર, કે જેની વેલ્યુ 2.5 છે. કેટલું ઈઝી દોસ્તો પતિ જાય. પ્લીઝ તૈયાર રહેજો, બહુ જ ઈઝી એમસીક્યુ છે, જલ્દી આવડેવા 1 મિનિટની અંદર સોલ્વ થાય છે. સ્ટાર્ટ દોસ્તો. એક પરમાણુય દોસ્તો, એક પરમાણુય આવેલ યાદ કરો, ફ્રીડમ મોમેન્ટ્સ મુક્તતાના અંશો 3 થઈ જાય. સૂત્ર ભણી ગયેલા. E = F/2RT. F ની જગ્યાએ 3/2 kBT. 3/2 kBT આન્સર છે. 3/2 kBT, 3/2 kBT. યસ, ધીસ ઇઝ અવર રાઈટ આન્સર. એક જ સેકન્ડ, 2 સેકન્ડ, બહુ તો 5 સેકન્ડ, એક પરિમાણ દેખાય એટલે જવાબ તૈયાર. સાર્થક અંક જે મોટા ભાગે પૂછાય છે, આ પૂછાય ક્યાં તો ચેપ્ટર 2 માં ત્રુટિ, ક્યાં તો પારિમાણિક સૂત્ર, આમાંથી જ એમસીક્યુ આવતો હોય છે. સાર્થક અંકમાં બાદબાકી કરવાની કીધી. 9.99 - 0.0099 બાદબાકી કરી દઈએ એટલે આ 1, ફટાફટ દોસ્તો, આ 1, આ 8, આ 9, આ 0. દોસ્તો આની જવાબ તો આવી ગયો, પણ સાર્થક અંકને ધ્યાનમાં રાખવાના છે. બાદબાકીનો મતલબ પોઈન્ટ પછીના જોવાય. તો દોસ્તો પોઈન્ટ પછીના સાર્થક અંક 2 છે, એટલે આપણે 2 આંકડા સુધી જ ધ્યાનમાં રાખવું પડે. ધેટ મીન્સ અવર રાઈટ આન્સર ઇઝ, દોસ્તો બાદબાકી ત્યાંથી જોઈ લો, અવર રાઈટ આન્સર ઇઝ 9.98 મીટર. કારણ કે પાછળના આંકડા ધ્યાનમાં લેવાય નહીં. બાદબાકી અને સરવાળા માટે નિયમ હતો પોઈન્ટ પછીના. ચલો આ પાકું થઈ ગયું. હજી આગળ જઈએ દોસ્તો. તો એક ગિટાર છે જેની 2 ફ્રીક્વન્સી આપી છે, એટલે FA - FB. ખબર નથી એટલે હું પ્લસ ઓર માઈનસ લખું છું, કારણ કે સ્પંદ શબ્દ આપ્યો છે 6 હર્ટ્ઝ. દોસ્તો વાક્ય હવે મસ્ત છે.
કે જો તેનું તણાવ ઘટાડતા કોના બી માં તણાવ ઘટાડતા દોસ્તો થોડોક ટાઈમ લેશે પણ સાંભળજો તણાવ ઘટાડો તો યાદ કરો તણાવ ઘટે તો ફ્રીક્વન્સી પણ ઘટે કારણ કે t ચાલે છે √f આપણે ભણી ગયેલા t ચાલે છે √f અથવા f ચાલે છે √t આ બંને એકબીજાના સમપ્રમાણમાં એટલે f પણ ઘટશે t પણ ઘટશે જો b ઘટે એનો મતલબ કે આની આવૃત્તિ ઘટે એટલે તફાવત હવે 7 હર્ટ્ઝ થાય છે તો સર આની ફ્રીક્વન્સી ઘટે 7 વધે એનો મતલબ કન્ફર્મ થઈ ગયો fa fe બરાબર 6 હર્ટ્ઝ કન્ફર્મ થઈ ગયું કે આને ઘટાડો છો ત્યારે 7 થાય છે બસ પતી ગયો દાખલો તમે વિચારો કે આ છે તમારું 500 કેટલું આપ્યું છે 30 આ 6 તો આ કેટલું હોવું જોઈએ ભાઈ આ તો કેટલું સહેલું પૂછી લીધું 524 હર્ટ્ઝ બહુ જ ઈઝીલી રોકડા માર્ક્સ મળે એવો એમસીક્યુ થઈ ગયો 524 હજી તો એમસીક્યુ સરસ બાકી છે યુરેનિયમ 92238 એની પર તમે ન્યુટ્રોનનો મારો કરો છો તો યાદ કરો કઈક ઉત્પન્ન થાય એમાં kr 3689 પ્લસ 3 ન્યુટ્રોન યાદ કરો મેં તમને એક સૂત્ર શીખવાડ્યું હતું 3 બકરી ધેટ મીન્સ 3 ba kr દોસ્તો આની વેલ્યુ યાદ કરાવો કે અહીં 56 લખાયું જો સેટ થઈ જાય છે દોસ્તો યસ સર આપણું પીડીએફ સાચો આન્સર અહીં ઓપ્શન નથી લખ્યો પણ ચાર ઓપ્શનમાં ba વાળો એક જ હતો જે આવ્યો અને તમે ઉપર જોશો તો 144 દોસ્તો તમે ધ્યાનથી જોઈ શકો છો કે આ જ એમસીક્યુ માં કેટલી સરળતાથી તમારા જવાબ આવી ગયા હજી પણ આપણી ક્લિપ ચાલુ છે કે જેમાં બીજા એમસીક્યુ આવતા રહેશે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ જઈ રહ્યા છીએ આગળના બીજા એમસીક્યુ નીટ નું પેપર ચાલુ છે જલ્દી માર્ક્સ આવશે બહુ જ ઈઝી એમસીક્યુ સરળ એમસીક્યુ પ્રતિબળનું પારિમાણિક સૂત્ર દોસ્તો યાદ કરો પ્રતિબળ એટલે સિગ્મા ફોર્સ બાય એરિયા चलो फोर्स નું પારિમાણિક સૂત્ર m1 l2 t-2 એરિયા ક્ષેત્રફળ l2 m1 l-1 t-2 દોસ્તો હું એક વસ્તુ કહી દઉં કે આટલું ઈઝી પેપર છે છતાં યાદ રાખજો પ્રતિબળ કે દબાણ કે કોઈ પણ મોડ્યુલસ કે બધાનું પારિમાણિક સૂત્ર આ જ હોય યંગ મોડ્યુલસ બલ્ક મોડ્યુલસ કે મોડ્યુલસ ઓફ રિજિડિટી આવો કોઈ પણ શબ્દ આવે તો બધાનું પારિમાણિક સૂત્ર m1 l-1 t-2 હોય આગળ સરેરાશ મુક્ત પદ L બાર નું સૂત્ર પૂછ્યું બોલો કેટલું ઈઝી કહેવાય કે આમાંથી બહુ અઘરા એમસીક્યુ પૂછાય પણ સેલ પૂછ્યું L બાર = 1/√2 n/t². આગળ જઈએ 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ તો 2 સેન્ટીમીટર સ્ક્વેર રાખો અત્યારે ઉતાવળ ના કરો આટલું ફ્લક્સ દોસ્તો ફ્લક્સ એટલે જ તીવ્રતા તમને આપ્યું છે 20 વોટ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર તો બચી ગયા મેં મહેનત કેમ ના કરી આ પણ 20 સેન્ટીમીટર સ્ક્વેર છે જો દોસ્તો આ પણ સેન્ટીમીટર સ્ક્વેર છે તો ઓટોમેટિક સેન્ટીમીટર સ્ક્વેર ને કન્વર્ટ કરવાની જરૂર નથી કેટલા સમય સુધી 1 મિનિટ ધેટ મીન્સ 60 સેકન્ડ સુધી યાદ કરો સૂત્ર તીવ્રતા I = E/AT ધેટ મીન્સ E = IAT દોસ્તો બસ ખાલી કિંમત મૂકવાની છે ઊર્જા શોધવી છે I ની વેલ્યુ 20 I 20 આ 60 તો 6 ચોક 24 ની પાછળ 3 મીંડા ધેટ મીન્સ ફાઇનલી આન્સર 24 ની પાછળ 3 મીંડા તો 24 ગુણ્યા 10 ની 3 જૂલ જોઈ શકાય છે દોસ્તો કેટલો ઈઝીલી આન્સર આવી ગયો એક સિમ્પલ સૂત્ર અને કિંમત આગળ આ તો ચોપડીનો જ એમસીક્યુ થયો તમારે જૂલ માંથી જો ઇલેક્ટ્રોવોલ્ટ માં જવું હોય
તો 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 વડે ભાગવા પડે. તમને ઉર્જા આપી છે 10 ની માઈનસ 20. દોસ્તો 10 ની માઈનસ 20 એઝ ઇટ ઇઝ, આને 16 ગુણ્યા 10 ની માઈનસ 20 કરીએ એટલે આ બંને કટ. મારો જવાબ 1/16 આવે. દોસ્તો 1/16 ના આવડે તો 0.10 વિચારો. હજી નાનું છે તો 6 16 96, તો આપણો જવાબ આટલા ઇલેક્ટ્રોવોલ્ટ આવવો જોઈએ. ધેટ મીન્સ C ઇઝ ધ રાઈટ આન્સર. હજી કેટલા જલ્દીઓ 1 મિનિટની અંદર સોલ્વ થાય એવા MCQ છે. ત્રિજ્યા આપી છે એક 10 સેન્ટીમીટર નો ગોળો છે, આ એનું કેન્દ્ર. એની પર વિદ્યુતભાર Q આપ્યો છે 3.2 ગુણ્યા 10 ની માઈનસ 7 એટલે 32 ગુણ્યા 10 ની માઈનસ 8. આપણે પહેલેથી જ કન્વર્ટ કરી દઈએ એટલે પ્રોબ્લેમ ના થાય. કઈ જગ્યાએ શોધવાનું કીધું? કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર. દોસ્તો અહીંયા મારે શોધવું છે. ધેટ મીન્સ r બરાબર 15 સેન્ટીમીટર. કન્વર્ટ કરી દઉં તો 15 ગુણ્યા 10 ની માઈનસ 2 મીટર. ચલો ફાસ્ટ કેલ્ક્યુલેશન કરી દઈએ. સૂત્ર ફિક્સ જ છે, ગોળો શબ્દ આવેલો kq/r². દોસ્તો આટલું ઈઝી પેપર લગભગ ફટાફટ આવશે આન્સર. k ની જગ્યાએ 9 ગુણ્યા 10 ની 9, q 32 ગુણ્યા 10 ની માઈનસ 8, r² આનો વર્ગ. ના ફાવે તો 15 બે વાર લખી દો, 10 ની માઈનસ 4. કેમ આવું કર્યું તો શું જો 9 5 5, કારણ કે 5 તરી 15 ઉડી ગયા. નીચે આવ્યું શું? તો ઉપર 32, નીચે આવ્યું 25. 10 ની ઘાત જોવા જાવ તો ઉપર જાય એટલે 13, 13 માંથી 8 જાય એટલે 5. દોસ્તો આનો ભાગાકાર 1 પોઈન્ટ સમથિંગ થાય તો 1 પોઈન્ટ સમથિંગ ગુણ્યા 10 ની 5, 1 પોઈન્ટ સમથિંગ ગુણ્યા 10 ની 5. યસ, આઈ ગયો જવાબ. C ઇઝ ધ રાઈટ આન્સર. એટલે 1.28 ગુણ્યા 10 ની 5 ન્યૂટન પર કુલમ. બહુ જ સહેલા MCQ. હજી આગળ જઈએ છે. એક નાના પ્રિઝમ કોણ. દોસ્તો પ્રિઝમ કોણ નાનો છે, ધેટ મીન્સ A is very small. જેમાં I કોણે પ્રકાશ આપાત થાય છે, લંબ રૂપે નિર્ગમન પામે. દોસ્તો આવો દાખલો પૂછાય એટલે મારું પહેલું કામ શબ્દ આવી ગયો લંબ રૂપે નિર્ગમન પામે એટલે સીધું કામ R1 = A. દોસ્તો આ યાદ રાખજો. કોઈને થાય સર કઈ રીતે આવ્યું તે કામ કરો. તમે પ્રિઝમ વાળું ધ્યાનથી તમે ચેપ્ટર યાદ કરો. પ્રિઝમ પ્રકાશનું કિરણ આપાત કરો છો, પહેલા બે સપાટી બાજુ દોરેલા લંબ વિચારી લઈએ જેથી ભૂલ ના પડે. ગ્રીન માર્કર થી પ્રકાશનું કિરણ આપણે આપાત કરીએ. આ થઈ ગયો આપાત કોણ, અહીંથી સ્ટ્રેટ જશે. દોસ્તો લંબ રૂપે જ જાય છે, લંબ રૂપે જાય. સીધી વાત છે. એનો મતલબ મેથ્સની ભાષામાં દોસ્તો આ લંબ રૂપે હોય તો આ પણ 90 ડિગ્રી થઈ જાય. આ પ્રિઝમ કોણ A, તો આ થઈ ગયો તમારું 90 - A એટલે આ A. જોઈ શકો છો આ I, આ R1 કહેવાય. યસ સર, તો R1 = A. યાદ રાખો, આટલી મહેનત એક્ઝામ ટાઈમે ના કરતા ડાયરેક્ટ સૂત્ર યાદ કરો. સ્નેલનો નિયમ n1 sin θ1 = n2 sin θ2. પ્રકાશનું કિરણ હવામાંથી આવે છે તો હવાનો વક્રી ભવનાંક 1 sin કેટલા કોણે આપાત થાય I. પ્રિઝમનો વક્રી ભવનાંક આપેલો છે તમને μ, that means μ sin A. સૂત્ર આવી ગયું sin I = μ sin A. પણ દોસ્તો શબ્દ હતો પ્રિઝમ કોણ નાનો છે તો સાઈન ધ્યાનમાં લેવાય નહીં. સાઈન ભૂલી જાઓ તો ફાઇનલી આન્સર આવી ગયો I = μ A. that means A is our right answer. નંબર 2, થોડો ટાઈમ લેવો તો પણ સારો MCQ. અવરોધમાં ઋણ તાપમાન ગુણક. યાદ કરો આલ્ફાની વેલ્યુ ઋણ ક્યારે હોય? એ માત્ર ને માત્ર અર્ધવાહક, જેને ઇંગ્લિશમાં કહું તો સેમિકન્ડક્ટર્સ, જર્મેનિયમ, સિલિકોન, એ લોકો માટે જ સાચું પડે. દોસ્તો હજી જોઈ લો બીજા MCQ 155 સુધીના, અને હું બીજા MCQ પણ તમારી માટે લઈને આવું છું. બહુ જ સરળ છે, ધ્યાનથી જોઈ લો. હજી આગળ જઈશું દોસ્તો. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચલો તૈયાર થઈ જઈએ. હજી પણ કેટલાક MCQ છે કે જેમાં 156 આંટાની સંખ્યા, વિદ્યુત પ્રવાહ
અને લંબાઈ આપી છે, પણ શબ્દ આવ્યો દોસ્તો સોલેનોઇડ. યાદ કરો સોલેનોઇડ શબ્દ આવે તો સૂત્ર ભણી ગયા હતા મુન્ની, યાદ કરો μ0 Ni/L, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, μ0 4 pi into 10⁻⁻7 આંટા, 100 પ્રવાહ 2.5 એટલે 25/10, L 50 સેન્ટીમીટર એટલે 1/2 કરી દઉં દોસ્તો, 0.5 એટલે 1/2, 2 ઉપર અત્યારે છે 0 0 કટ, ધ્યાનથી જોજો આ 2 ઉપર 25, આ 25 ચોક 100, કઈ જુતાવટ ના કરતા, 25 ચોક 100, આ 0, આ 2, આ પાઈ, આ 10⁻⁷. દોસ્તો સારી રીતે લખીએ તો 2 pi × 10⁻⁴ ટેસ્લા, અને જો પાઈ ની જગ્યાએ તમે 3.14 મૂકી દો તો તમારો જવાબ આવી ગયો 6.28 × 10⁻⁴ ટેસ્લા. બોલો આપણી પાસે એક સરસ બીજો એમસીક્યુ પણ તૈયાર. હવે તમને આટલું કદ આપ્યું છે જે 0.2 મીટર ક્યુબ છે અને એ વિસ્તારમાં 5 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન અચળ છે. દોસ્તો વિદ્યુત સ્થિતિમાન અચળ હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર ગણો. હું એક વસ્તુ કહું, તમે યાદ કરો E - dV/dr ભણી ગયા હતા. યાદ કરો સર, સમસ્થિતિમાન પુરુષનો જ કોન્સેપ્ટ હતો. જો -dV હોય એટલે કે ડેલ્ટા E હોય તો જ આપણને E મળે, પણ જો V અચળ હોય, વિદ્યુત સ્થિતિમાન અચળ હોય તેનો મતલબ એનો ફેરફાર 0. વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર 0 તો વિદ્યુત ક્ષેત્ર પણ 0. તમને ભૂલ ના પડે એટલે આ V એટલે હું હાઇલાઇટ કરું છું કે આ કદ છે અને આ V એટલે વિદ્યુત સ્થિતિમાન. દોસ્તો દાખલામાં કંઈ જ નહોતું, આપણે ખાલી જોઈ લીધું અચળ વિદ્યુત સ્થિતિમાન તો વિદ્યુત ક્ષેત્ર 0. આગળ બ્રુસ્ટરનો નિયમ. સર બ્રુસ્ટરનો નિયમ એ જ હતો કે એનો ખૂણો 45 થી 90 વચ્ચે હોય. ફરી એનો ખૂણો 45 થી 90 ની વચ્ચે હોય. તો એવું કયું ઓપ્શન છે? તો 45 90 અને બંનેની વચ્ચે આડી. ધેટ મીન્સ આપણો સાચો આન્સર આવી ગયો. સરળ દાખલા હજી કેટલાક આગળ જઈએ. હવાના માધ્યમમાં સમાંતર બાજુ પ્લેટ કેપેસિટન્સ એટલે C આપ્યું છે 6 માઇક્રોફેરાડે. જો ડાઇલેક્ટ્રિક અચળાંક K એટલે K ને દાખલ કરતા જે C' છે 30 માઇક્રોફેરાડે મળે. તો ભણી ગયા છે સૂત્ર C' = CK, કારણ કે કેપેસિટન્સમાં ગુણાય. દોસ્તો તો K = C' ભાગ્યા C એટલે 30 ભાગ્યા 6 એટલે 5. K મળી ગયો, પણ ડાઇલેક્ટ્રિક અચળાંક નથી પૂછ્યો, પરમેબિલિટી પૂછી. તો યાદ કરો K = ε/ε0. That means ε = 5 × ε0. 5 ε0 ભણી ગયા છો 8.85 × 10⁻12. કેટલું ઈઝીલી કેલ્ક્યુલેશન થઈ ગયું. આવે જવાબ c²/nm². કેટલું ઈઝી દોસ્તો, તમે જોઈ શકો છો કે આને જો 9 ગણું તો 9 કરતા એટલે કે 9 હોય 9 × 5 = 45. જો ના ફાવે દોસ્તો તો આને 45 × 10⁻12. પણ એટલી ખબર પડી છે 45 કરતા નાનું આવશે તો એ આવતો હોય ઓપ્શન. આગળ સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતર અને પ્રવેગ. તો સૂત્ર યાદ કરો A = -ω². સરળ આવર્ત ગતિ નિયત બિંદુથી અંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ આ ઋણ નિશાની, એનો મતલબ કે બંનેની કળા પરસ્પર વિરુદ્ધ છે. તો θ = 180 અથવા જસ્ટ નોલેજ વાળો એમસીક્યુ, કોઈ કેલ્ક્યુલેશન નહીં, ખાલી કિંમત મૂકો ને જવાબ. હજી આગળ જઈએ. તમને વિદ્યુત ક્ષેત્ર આપ્યું, વેગ આપ્યો અને કીધું મોબિલિટી. તો મોબિલિટી એટલે μ vd/e. દોસ્તો vd ની વેલ્યુ તમને આપેલી છે 7.5 × 10⁻⁴.
જ્યારે વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે 3 ગુણ્યા 10 ની -10. દોસ્તો 25 તરી 75 એટલે 2.5, 10 ઉપર જાય તો આ 6. તમને આ મોબિલિટી મળી ગઈ, વાર્તા પૂરી. કેટલું સહેલું છે, કઈ જ નથી, બહુ જ ઈઝી એમસીક્યુ છે. તાંબા માટે અવરોધકતાનો આલેખ. દોસ્તો ρ વિરુદ્ધ t નો આલેખ બનાવવા જઈએ તો તમે યાદ કરો સૂત્ર આવું હતું, ρ θ = ρ0 1 આલ્ફા થીટા માઈનસ થીટા 0. એટલે આ સેજ ઉપરથી સ્ટાર્ટ થશે ને આમ થશે. પતિ ગયો દાખલો. કેટલો ઈઝી દોસ્તો. હજી આગળ જઈએ. ઝાયમ આપ્યું છે તો સૂત્ર યાદ કરું કે m બરાબર 1 પ્લસ ઝાયમ બરાબર μ/μ0. થઈ ગયું આપણું. જવાબ આવી રહ્યો છે તો જો km 1 પ્લસ ઝાયમ એટલે 599 એટલે દોસ્તો આ 600 થઈ ગયું. આ 600 m ના m μ/μ0 એટલે 4 પાઈ * 10⁻⁻7 μ. 6 ચોક 24, કશું જ નહીં, 24 પાઈ અને આમાંથી બે મીંડા કટ કરી દો. ફરી 24 પાઈ, 7 માંથી બે મીંડા જાય એટલે 5 ના સ્ક્વેર. દોસ્તો કેટલા ઈઝીલી આ પેપરના એમસીક્યુ સોલ્વ થાય છે. પ્લીઝ તમે જોઈ લો. હજી બીજા એમસીક્યુ પણ તમારી માટે થોડી ક્ષણોમાં હાજર થઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો દોસ્તો? તો હજી આપણે કેટલાક નવા એમસીક્યુ તરફ જઈ રહ્યા છે. નીટ 2020 નું સોલ્યુશન, જેની અંદર 164 માં એક દ્રવ્યમાન આપ્યું છે, એટલે કે એક સળિયો વિચાર્યો. એની એક તરફ 5 કિલોગ્રામ છે, બીજી તરફ 10 કિલોગ્રામ છે. આખી સળિયાની લંબાઈ ધ્યાનથી સાંભળજો 1 મીટર એટલે હું 100 સેન્ટીમીટર લઈ લઉં. મારે એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. ઘણા લોકો બહુ લાંબુ કે હું સિમ્પલ ને શોર્ટ વાત કરું દોસ્તો. r1 0 થઈ જાય કારણ કે ઉગમ બિંદુ લીધું, અને r2 તમારું 100 સેન્ટીમીટર થઈ જાય. દોસ્તો r ખબર ના પડે તો x1 ને x2 કહી દેવાય. ચલો યાદ કરો દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર xcm બરાબર m1 x1 પ્લસ m2 x2 અપોન m1 પ્લસ m2. ચલો કિંમત મૂકી દઈએ દોસ્તો. m1 કેટલા છે 5, x1 0, 10 કેટલા છે 100, m1 પ્લસ m2 5 વત્તા 10 દોસ્તો 15 થઈ જાય. આ તો ઉડી જવાનું, એટલે મારી પાસે ઉપર 1000 નીચે 15. સિમ્પલ વસ્તુ છે દોસ્તો. હું એવું બોલું કે આનો મતલબ 67 ડાયરેક્ટ ખબર પડી જાય, કેમ કે 66.66 ચાલતું રહેશે. સિમ્પલ, કોઈ કન્ફ્યુઝન નહીં, બહુ જ ઈઝી દોસ્તો. આવડી. ટ્રાન્ઝિસ્ટર માટે કયું વિધાન સાચું છે? યાદ કરો 3 શબ્દો જેને આપણે કીધેલું એમીટર, બેઝ, કલેક્ટર. આપણે શીખવાડ્યું ચોપડીમાં નતું છતાંય કે બેઝ છે કદમાં બહુ નાના હોય, કદમાં નાના, અશુદ્ધિનું પ્રમાણ ઓછું. જ્યારે કલેક્ટર સૌથી મોટા હોય, અશુદ્ધિ વધારે હોય. તો પહેલો જ ઓપ્શન સાચો. બેઝ ખૂબ નાના, એનું કદ પણ નાનું, અને સીધી વાત છે જગ્યા ઓછી હોય તો અશુદ્ધિ પણ ઓછી હશે. બહુ સિમ્પલ, કશું જ કરવાનું નહીં, માત્ર નોલેજ બેઝ એમસીક્યુ કહી શકાય. એક સરળ એમસીક્યુ છે ટોર્કનું સૂત્ર. ટોર્ક ટાઉ r ક્રોસ f. દોસ્તો r 2k કેપ, f એટલે 3j કેપ, 3 દુ 6 k ક્રોસ j. યાદ કરો k ક્રોસ j માઈનસ i, that means 6 ગુણ્યા -i કેપ -6i કેપ ન્યૂટન ઇન્ટુ મીટર. દોસ્તો તમારો આમાંથી જવાબ આવતો હોય ફાઇનલ. આ વિચારો કોરોનાના કારણે આ પેપર બહુ જ ઈઝી કાઢ્યું છે અને હાઈ સ્કોર જવાનું મેરિટ બહુ ઊંચું છે દોસ્તો. મેરિટ ઊંચું જવા પાછળ રીઝન બહુ જ પેપર ફિઝિક્સ નું સહેલું. આટલા છેલ્લા 15 વર્ષના પેપરો મેં જોયા, આટલું ઈઝી નીટનું પેપર પહેલી વાર સોલ્વ કરાવું છું. જો દોસ્તો હજી આગળ જઈએ. તમને 4 રંગ આપ્યા, યાદ કરો. બેબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે ઓફ ઇન્ડિયા.
અથવા આપણી શોર્ટ ટ્રીક, જે લોકો ભણતા આવ્યા છે, મારા વિડિયો જોયા છે ને શોર્ટ ટ્રીક ખબર હશે. એ શોર્ટ ટ્રીક એવી હતી, યાદ કરો યાદ કરો યાદ કરો. પીળો આ ડાયરેક્ટ નહીં, પેલા આપણી બીબી રોય ગોઝ ટુ આવો કાકી આવો, હે ને? એ શોર્ટ ટ્રીક જો તમને યાદ હોય તો એકદમ ઈઝી. ચલો, પીળો એટલે 4, જાંબલી એટલે 7, ગોલ્ડન સોરી બ્રાઉન એટલે 10, ગોલ્ડન એટલે ±5%. સિસ્ટમેટિક લખી દો તો 470 ±5%. આવો ઓપ્શન છે. યસ સર, એ પહેલો જ ઓપ્શન છે, એટલે પહેલું સાચું. આગળ, એક ટાવરની ટોચ પર પ્રારંભિક વેગ, દોસ્તો આ આપણો પ્રારંભિક વેગ છે, જેને v0 અથવા u કહી દેવાય, મીટર પ્રતિ સેકન્ડ. અંતિમ વેગ છે 80 મીટર પ્રતિ સેકન્ડ. દોસ્તો કોઈ પણ દાખલો હોય એટલે સૂત્ર ફિક્સ, v² - v0² બરાબર 2ad. 80 નો વર્ગ માઈનસ 20 નો વર્ગ 2, a ની જગ્યાએ g, d ની જગ્યાએ હાઈટ. 10મું ધોરણ a² - b² એટલે એકવાર સરવાળો, બીજી વાર બાદબાકી, તો 80 + 20 એટલે 100, 80 માંથી 20 જાય એટલે 60, 2 g ની જગ્યાએ 10, આ h કટ થઈ ગયું એટલે 600/2, ધેટ મીન્સ 300 હાઈટ હશે. કેટલા ઈઝીલી આન્સર તરફ પહોંચી ગયા. નેક્સ્ટ, આ બહુ સરસ એમસીક્યુ છે. કેસ સ્ટડી માટે તમને ત્રિજ્યા r n ઊંચાઈ હોય ત્યારે એનું દળ આપ્યું છે 5 ગ્રામ હોય. હવે દ્રાવણ તો એનું એ છે, તો યાદ કરો પૃષ્ઠતાણનો કોન્સેપ્ટ P = અથવા ડાયરેક્ટ, ચલો તમને યાદ હોય તો હાઈટ વાળો h = 2t cos θ / ρgr. દ્રાવણ નથી બદલાતું, ખૂણો નથી બદલાતો, ખાલી ત્રિજ્યા બદલાય છે, તો શોર્ટ ટ્રીક મળી ગઈ દોસ્તો. h ચલે છે 1/r. દોસ્તો યાદ રાખજો, આ શોર્ટ ટ્રીક થી ફાયદો શું થશે? મારે જો દળ શોધવું હોય તો દળ એટલે m ઘનતા ગુણ્યા કદ. ચલો હું સ્ટેપમાં જાઉં. ઘનતા એઝ ઇટ ઇઝ, કદ એટલે πr²h. દોસ્તો મારે જે શોર્ટ ટ્રીક તરફ જવું છે, તમે ધ્યાનથી જુઓ તો m ચલે છે r²h. ફરી બોલું છું, કારણ કે ઘનતા અને પાઈ અચળ છે. હવે બહુ શાંતિથી સમજવું પડશે દોસ્તો. આનો મતલબ હજી હું વ્યવસ્થિત લખું તો r² m ના m, h નું પ્રમાણ શું છે? 1/r. એક r કટ. દોસ્તો m ચલે છે r. પ્લીઝ 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 આ શોર્ટ ટ્રીક નોટ ડાઉન કરી દો, બહુ કામમાં આવી ગઈ. જ્યારે કેસ સ્ટડીના દાખલામાં તમને ત્રિજ્યા બદલે તો ત્રિજ્યા એ દળના સમપ્રમાણમાં છે. ધેટ મીન્સ દળ જો ડબલ 5 ગ્રામ હતું પહેલા, ત્રિજ્યા થઈ ગઈ 2r, તો દળ પણ ડબલ થશે. ધેટ મીન્સ ગુણ્યા 2, એટલે તમારો ફાઇનલ આન્સર 10 ગ્રામ આવશે. ત્યાંથી જોડે દોસ્તો બીજા કેટલાક એમસીક્યુ તમારી સામે છે, અને હજી પણ કેટલાક એમસીક્યુ લઈને આવું છું, તમને ફાયદો કરી આપીશ બહુ ઓછા સમયની અંદર. હું નીટ અને આ બધા જ એમસીક્યુ સોલ્વ કરાઈશ. પ્લીઝ આ બધી શોર્ટ ટ્રીકને ક્યાંક લખતા રહેજો, કામમાં આવશે. गुड मॉर्निंग स्टूडेंट्स, कैसे हो दोस्तों? और भी हम लोग आगे जा रहे हैं एमसीक्यू के अंदर, जिसका नाम है फर्स्ट 5.5 ग्राम के लिए ऊर्जा, यानी आपको एनर्जी फाइंड करनी है. चलो दोस्तों, पहला शोधवा માટે E = Δmc². દળ તમને આપ્યું છે 5 ગ્રામ 0.5 એટલે 5 × 10⁻³ કિલોગ્રામ થઈ ગયું. બીજી વાત, C 3 × 10⁻8 નો વર્ગ. વ્યવસ્થિત લખો છોકરાઓ તો 0.5 m ના m 10⁻³ તરનો વર્ગ 9, આ થઈ ગયા 16. 9 × 5 = 45 એટલે 4.5 × 10⁻13 જૂલ. ધ્યાનથી જોઈ લો, કશું જ દમ નથી, બહુ જ ઈઝી એમસીક્યુ અને જલ્દી આવડી જાય તેવું. નેક્સ્ટ, સમાન ક્ષમતા ધરાવતા A અને B ને સ્ટોપ કોક થી જોડ્યા છે. એટલે આપણી પાસે એક પાત્ર આ છે, જે છે પાત્ર A, અને દોસ્તો એના જેવું બીજું પાત્ર છે B. આ બંનેને આપણે એક વાલ્વથી જોડી દઈએ.
આ વાલની વચ્ચે સ્ટોપ કોક છે, જ્યાં A સંપૂર્ણ ભરાયેલો છે, B સંપૂર્ણ ખાલી છે. દોસ્તો આ અવાહક છે, જેવું આ ખોલી દઈશ એટલે બધા આમ જતા રહેશે. બધા આમ જશે એનો મતલબ કે એની અંદર ઉષ્મા અચળ રહેશે. ઉષ્મા અચળ રહેશે તો આવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય દોસ્તો? સમોષ્મી. ગુજરાતીમાં સમોષ્મી કહેવાય, ઇંગ્લિશમાં એડિયાબેટિક પ્રોસેસ. તો એને ગુજરાતીમાં સમોષ્મી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ડન. સ્ક્રૂ ગેજ એક એમસીક્યુ પ્રેક્ટિકલ વાળો હોય જ. એની માટે લમાશ એટલે કે લઘુત્તમ માપ શક્તિ. કોઈ પણ સાધન હોય એનું લઘુત્તમ આકૃતિ ફિક્સ પેચ અંતર ભાગ્યા કુલ કાપા. તો દોસ્તો આપણે શોધવાનું છે પેચ અંતર એટલે લમાશ ભાગ્યા ગુણ્યા કુલ કાપા. દાખલો પૂરો. પેચ અંતર માટે 0.1, કાપાની સંખ્યા 50 અને 100 કહેવાય, અને 1/100. એનો મતલબ મીંડું ગયું 0.5 mm. કેટલો સિમ્પલ એમસીક્યુ. તો પેચ અંતર મળી ગયું 0.5 mm. હજી આગળ જઈએ. યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં ઉદ્ગમ વચ્ચેનું અંતર અડધું કરીએ છીએ. ઉદ્ગમ વચ્ચેનું અંતર એટલે કે આપણે સ્મોલ d કહી દઈએ. સ્મોલ d અડધું થાય છે d/2 અને ઉદ્ગમથી પડદા વચ્ચેનું અંતર ડબલ થાય છે. આવો શબ્દ આપ્યો છે, યાદ કરો. ડબલ સ્લિટ વાળો પ્રયોગ b બાર લેમ્ડા d/d. એ પ્રકાશ નથી બદલ્યો એટલે લેમ્ડા અચળ છે, તો ડાયરેક્ટ લખી શકાય b ચલે છે d/d. હવે તમે શું કરી રહ્યા છો તો જુઓ, તમે આને અડધું કરો છો, ધ્યાનથી જોજો, અને આને ડબલ કરો છો. તો એનો મતલબ હું એવું નવી વાત કરું, નવી પહોળાઈ, તો એ b/4 થાય. કઈ રીતે 4? આ બે અહીંયા આવશે, 2 દુ 4 એટલે કે એની પહોળાઈ ચોથા ભાગની થાય. સિમ્પલ. આગળ. પૃથ્વીની સપાટીથી 72 ન્યૂટન એટલે પહેલું બળ આપ્યું છે 72 ન્યૂટન. સપાટી ઉપર છે એટલે r1 re અથવા એને તમે સિમ્પલ r સિમ્બોલ આપી દો. મજાની વાત હવે સ્ટાર્ટ થઈ કે આ આપણી પૃથ્વી, આ એની ત્રિજ્યા. હવે એની સપાટીથી અડધી ઊંચાઈ, ધેટ મીન્સ આટલો ભાગ, જેને r/2 કહી દો. તો હવે મજા આવશે દોસ્તો. મારે બીજો કિસ્સો એટલે f2 શોધવાનો છે, અને નવી ત્રિજ્યા એટલે r + r/2 એટલે 3r/2. સૂત્ર યાદ કરાવો તો ભણી ગયેલા f g/r². તો ડાયરેક્ટ જ લખી દઉં f ચલે છે 1/r². દોસ્તો બસ આ શોર્ટ ટ્રીક ઉપયોગ કરો, તમારું કામ થઈ ગયું. ચલો f2 લખું તો નીચે r2² લખાય, ભાગ્યા હું f1 લખું તો r1² ઉપર આવશે. બસ જો આપણું કામ થઈ રહ્યું છે દોસ્તો. મજા આવી ગઈ. f2 શોધવાનો. f1 કેટલા છે? 72. r1 કેટલા છે? તો r1 એટલે r, અને r2 એટલે 3/2, તો 3/2r હોલ સ્ક્વેર. r કટ એટલે 2 ઉપર આવશે. બોલો 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, માટે f2 બરાબર 72 સામે લઈ જાઓ તો 72 × 4 / 9. બસ તમારું કામ તૈયાર છે. 9 તમને બળ મળી ગયું. 8 × 9 = 72, 8 × 9 = 32. 32 ન્યૂટન તમારો જવાબ આવ્યો. दोस्तों કેટલા સહેલા એમસીક્યુ છે. હજી આગળ જઈએ. વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતા યાદ રાખો દોસ્તો. વિદ્યુત ચુંબકીય તરંગ કે એટલે વિદ્યુત ક્ષેત્ર જેટલું હોય એટલું ચુંબકીય ક્ષેત્ર હોય. એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને સમાન હોય. એટલે જો એની તીવ્રતાનો ઘટકનો ગુણોત્તર જોવા જઈએ એટલે ρe / ρb એટલે સમાન જ હોય, એટલે 1:1.
આગળ ત્રિજ્યા, તાપમાન અને ઉષ્મા ઊર્જા એટલે સૂત્ર તો યાર H ms ડેલ્ટા T. દોસ્તો પહેલા તો આમાં એ ખબર પડે છે ત્રિજ્યામાં જવું છે. મારી પાસે છે દળ, તો દળમાંથી ત્રિજ્યામાં જવાય. હા, કઈ રીતે? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. કદની જગ્યાએ 4/3 પાઈ r ક્યુબ, કારણ કે ગોળા શબ્દ આવ્યો ગોળો, તો 4/3 પાઈ r ક્યુબ. તો મારે હવે h નું સૂત્ર શું લખાશે? h આ s અને ડેલ્ટા t નહીં આવે, આની જગ્યાએ ρ 4/3 પાઈ r ક્યુબ. દોસ્તો એક સંબંધ મળી ગયો, l ચલે છે r ક્યુબ. આ ધ્યાનથી જુઓ, તમને આમાં એક સંબંધ દેખાઈ જશે, l ચલે છે r ક્યુબ. બસ તમારું કામ સહેલું થઈ ગયું. આના ઉપરથી લખો h2/h1 that means r2/r1 નો ઘન. તમને એવું કીધું છે કે r2 as it is r1 જે છે r1 is equal to 1.5 r2. તમને આવું રકમમાં આપેલું છે. 1.5 નો મતલબ બોલો 3/2 કહેવાય બેટા. હા કે ના? જો 3/2 કહી દે, r2 ની વેલ્યુ આ રીતે આપેલી છે, r2 અને r1 નું રિલેશન. અહીં લખ્યું નથી, જે રીતે આપ્યું છે એ પ્રમાણે જોઈ લઈએ. તો r1 as it is અહીં લખી દીધું 3/2 એનો ઘન. કટ 3/2 નો ઘન એટલે 3 નો ઘન 27, 2 નો ઘન 8. તમારી પાસે h2/h1 તૈયાર. બોલો કેટલું સિમ્પલ, કેટલા સિમ્પલ એમસીક્યુ છે. બસ ખાલી કિંમતો અને જવાબ. નીટનું પહેલું કોઈ પેપર આવું છે કે જેમાં આટલા સરળતાથી બધા એમસીક્યુ સોલ્વ થઈ જાય છે. અને સારી રીતે જોઈ લો દોસ્તો. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચલો દોસ્તો, હવે જઈ રહ્યા છે છેલ્લા પડાવ, નીટનું સોલ્યુશનમાં છેલ્લો પોર્શન. એલસીઆર સપ્લાય આપેલો છે, એમાં L ને દૂર કરો તો યાદ કરો આ પ્રવાહ, આ એકલો અવરોધ હોય ત્યારે. સાંભળજો, તો યાદ કરો અવરોધ અને પ્રવાહ બંને સમાન કળામાં હોય ત્યારે L ને દૂર કરો એટલે એ પ્રવાહ સહેજ બદલાઈ જાય. આ L માટેની વાત, એક ખૂણો π/3 છે. કારણ કે ભણી ગયા પ્રવાહ ઇન્ડક્ટર હોય એટલે π/3 લખ્યું આપ્યો છે એટલા માટે. એ જ રીતે કેપેસિટર માટે જોવા જઈએ તો પ્રવાહ અને અવરોધ સરખા. હવે એની માટે કેપેસિટર કે છે એટલે સપોઝ હું નીચે દોરું છું, બધાને ખબર છે આવું કેમ, પેલામાં પાછળ ચાલે, આમાં આગળ ચાલે. પણ દોસ્તો બંનેને દૂર કરો. જો બંનેને દૂર કરો છો તો પ્રવાહ અને અવરોધ બે જ રહ્યા. યાદ કરો, પ્રવાહ અને વોલ્ટેજ એ બંને જ્યારે માત્ર અવરોધ હોય, રિપીટ કરું શબ્દ, માત્ર અવરોધ હોય તો કળા તફાવત 0. પણ તમને કળા તફાવત નથી પૂછ્યું, પાવર ફેક્ટર પૂછ્યું છે. તો cos 5 that means cos 0 1. ઘણા છોકરાઓ ભૂલથી 0 જવાબ લખ્યો હશે. દોસ્તો ધ્યાનથી સાંભળજો, આ છે જેને કળા તફાવત કહેવાય. તમને કળા તફાવત પૂછેલો ના, પાવર ફેક્ટર પૂછ્યું એટલે પાવર ફેક્ટર 1 ગણાય. પાક્કું દોસ્તો. આગળ નળાકારમાં દબાણ તમને આપ્યું છે, ડેટા આપણે ઉપર લખી દઈએ. દબાણ આપ્યું છે 249 કિલો પાસ્કલ એટલે 10^3. તાપમાન તમને આપી દીધું 300 કેલ્વિન 27 સેલ્સિયસ છે અને R બરાબર 8.3. ચલો યાદ કરો દોસ્તો, આદર્શ વાયુ સમીકરણ PV =μRT. જો છે ઘનતામાં, જો મજા આવશે. PV ઘનતામાં જવું હોય તો દળનું સૂત્ર યાદ કરો. મ્યુ ના સૂત્રો બે મમ્મો ના, તો મમ્મો વાપરી દઈએ. દોસ્તો ધીરે ધીરે જોજો. μRT આ m0 હું v ના નીચે લઈને આવ્યો. v ને કેમ નીચે લઈને આવ્યો તમને ખબર પડી જવી જોઈએ. દળ ભાગ્યા કદ એટલે તમારી માટે ઘનતા, તો p બરાબર ρRT m0. પણ તમને પ્રેશર નથી શોધવાનું, ઘનતા શોધવાની છે. તો ઘનતાને કન્વર્ટ કરો તો ઘનતા ρ pm0 RT. ચલો દોસ્તો કિંમત
P પ્રેશર 249 ગુણ્યા 10 ની 3 દળ હાઇડ્રોજન શબ્દ છે એટલે આપણે 1 લખી દઈએ. નંબર 2 કિંમત R ની વેલ્યુ દોસ્તો 8.3 અને આ તમારું 300 કેલ્વિન. દોસ્તો તમે ધ્યાનથી જોશો ને તો આ કિંમતો મૂકો. હાઇડ્રોજન નું છે એટલે 10 ની -3 લઈ લો. જોજો મજા આવશે કારણ કે ગ્રામ છે, ગ્રામ નું કિલોગ્રામ કરવું પડે. બરોબર. હાઇડ્રોજન માટે યાદ કરો M0 1 ગ્રામ થાય એટલે 10 ની -3 કિલોગ્રામ. જો ધ્યાનથી -3 + 3 ગયા આ 249. આનો ગુણાકાર રફલી કરો 3 તરી 9 8 તરી 24. ફરી દોસ્તો આ 100 છે ને આ ના આવે તો 8.3 એટલે છેદમાં 10 લખો એક મીંડું ગયું 30 રહ્યા. આનો ગુણાકાર કરો 3 તરી 9 8 તરી 24 અને આ મીંડું એઝ ઇટ ઇઝ આ બધું ઉડાડશો એટલે 1/10 એટલે 0.1 કિલોગ્રામ/મીટર ક્યુબ. કેટલો સહેલો દાખલો છે દોસ્તો, કઈ જ નતું, સિમ્પલ કેલ્ક્યુલેશન હતું. નંબર 2 યંગના પ્રયોગમાં લંબાઈ છે, આડછેદ છે, દળ છે તો યંગ મોડ્યુલસ નું સૂત્ર ફટાફટ દોસ્તો. યંગ મોડ્યુલસ ચેપ્ટર આગળ એમાં y = σ/ε. સિગ્મા એટલે યાદ કરો ફોર્સ બાય એરિયા ડેલ્ટા L/L. ઉપર લઈ જાઓ F L A ડેલ્ટા L. પણ તમને આવો ઓપ્શન તો છે નહીં તો વિચારો શું કહે છે. તો દોસ્તો જુઓ y પહેલું સ્ટેપ બોલો વજન બળ લાગુ પડ્યું એટલે F બરાબર mg કહેવાય તો F ની જગ્યાએ mg. લંબાઈ L as it is a. પ્રશ્ન એ ડેલ્ટા L લંબાઈમાં થતો ફેરફાર એટલે લંબાઈ અંતિમ કેટલી છે L1 - L તો L1 - L. દોસ્તો આ તમારો રાઈટ આન્સર થયો કહેવાય. ધ્યાનથી જોયેલો ઓપ્શન છે યસ A is the right answer. નીચેનામાંથી કયું બોર મોડેલ નથી? તો બોર મોડેલ એ વધુ પરમાણુઓ માટે લાગુ પાડી શકાય નહીં. એ હાઇડ્રોજન જેવા અણુ માટે લાગુ પાડી શકાય તો હાઇડ્રોજન માટે લાગુ પડે હા, ડ્યુટેરિયમ હા, એક આયનિક નિયોન યસ. નિયોન ની અંદર તો પુષ્કળ પ્રમાણમાં ઇલેક્ટ્રોન્સ હોય તો નિયોન માટે લાગુ પાડી શકાય નહીં. તો દોસ્તો આ સાથે તમારે નીટનું પૂરેપૂરું પેપર સોલ્વ કરાયું. મજા પડી ગઈ હશે. કેટલાક એમસીક્યુ બહુ જલ્દી પતી ગયા. આટલા વર્ષોમાં ફરી કહું છું દોસ્તો પહેલું પેપર એવું કે જે તમને પૂરા માર્ક્સ. નવા જેટલા મિત્રો જોડાઈ રહ્યા છે ને ખાસ કહી દઉં બેટા આ વખતે નીટનું સ્કોર બહુ ઊંચું જશે કારણ કે બહુ ઈઝી પેપર નીકળ્યું છે. પેપર ઈઝી થવાના કારણે તમારું કટ ઓફ બી ઊંચું જાય એટલે પ્લીઝ 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 આવું પેપર બીજી વાર ના નીકળે એવી ભગવાનને પ્રાર્થના કરો. પેપર ટફ હોય તો મજા આવે. અને જેટલા લોકોએ આ વર્ષે એક્ઝામ આપી છે તો પ્લીઝ તમારો સ્કોર 500 ઉપર 600 ઉપર જવો જોઈએ. ઓકે દોસ્તો તો જોઈ લો આ રીતના એમસીક્યુ નું પૂરેપૂરું સોલ્યુશન તમારી સામે મૂકેલું છે. ધ્યાનથી જોઈ લો પૂરેપૂરું સોલ્યુશન.